નેત્રંગ તાલુકાના અસનવી ગામે ડીઝલનો જથ્થો સંગ્રહ કરતા પોલીસે રેડ કરી જથ્થો ઝડપી લઈને તેનો સંગ્રહ કરનારને પણ ઝડપી લીધો હતો। નેત્રંગ તાલુકાના અસનવી ગામેથી ભરૂચ એસઓજીની ટીમે એક મકાનમાંથી જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થનો ₹1,41,800નો જથ્થો કબજે લઈને આ ગુના હેઠળ એક ઇસમને ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ નેત્રંગ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે। મળતી વિગતો મુજબ ભરૂચ એસઓજીના પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમને નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન બાતમી મળેલ કે નેત્રંગના રાજપાડી રોડ પર આવેલા અસનવી ગામે રહેતા હરેશ વસાવાએ તેના ઘરની સામે બનાવેલ ઓરડામાં ગેરકાયદેસર ડીઝલ મોટો જથ્થો સંગ્રહ કરેલ છે। પોલીસે મળેલ બાતમી મુજબ સ્થળે જઈને દરોડા પાડતા ઘરની ઓરડીમાં પ્લાસ્ટિકના બેરલ તેમજ કેનમાં શંકાસ્પદ પ્રવાહી ભરેલ જણાઈ આવ્યું હતું। આ પ્રવાહી ડીઝલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। સ્થળ ઉપરથી બેરલો તેમજ કેનમાં ભરેલ 1030 લીટર ડીઝલ મળી આવતા પોલીસે સદર ઈસમ પાસે ડીઝલનો સંગ્રહ તેમજ વેચાણ કરવા માટેનો પરવાનો માંગતા તે મેળવી શકેલ નહીં, જેથી પોલીસે આ શંકાસ્પદ પ્રવાહીની ખરાઈ કરવા તેમજ સ્થળ તપાસ કરવા નેત્રંગ મામલતદાર પુરવઠા વિભાગને બોલાવી તેમના માર્ગદર્શન મુજબ સ્થળ ઉપરથી મળેલ બેરલો અને કેનમાંથી થોડું શંકાસ્પદ પ્રવાહી નમૂના તરીકે લીધું હતું। પોલીસે સ્થળ પરથી મળેલા ડીઝલનો જથ્થો, પ્લાસ્ટિકની ગરણી, પાઇપ સહિત કુલ ₹1,41,800નો મુદ્દામાલ કબજે લઈને હરેશ મનુભાઈ વસાવા રહે ગામ અસનાવી તાલુકા નેત્રંગ વિરુદ્ધ નેત્રંગ પોલીસમાં ફરિયાદ લખાવી હતી। વધુમાં મળતી વિગતો મુજબ સદર ઈસમે પોતે અન્ય ભારે વાહનોના ડ્રાઈવરો પાસેથી સસ્તા ભાવે ડીઝલ ખરીદી તેનું વેચાણ કરતો હોવાનું પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું। આ શંકાસ્પદ પ્રવાહીના નમૂના ફોરેન્સિક તપાસ માટે સુરત મોકલી આપવામાં આવ્યા છે। જોકે આ તે જથ્થો ક્યાંથી લાવતો હતો અને કોણ તેને સપ્લાય કરતું હતું તે તમામ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે।